વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રિકોણમિતિ વિશે થોડી ચર્ચા કરેલી હતી. મેં તમને એકમ વર્તુળ, sin, cos, tan, cosec, cot, sec એની ચરણ પ્રમાણે સમજ આપેલી હતી. કયા ચરણમાં કયું વિધેય ધન થાય, કયું વિધેય ઋણ થાય તેની પણ તમને માહિતી આપેલી હતી. sin square plus cos square 1 કેમ થાય તે પણ મેં તમને એકમ વર્તુળ પરથી સમજાવેલું હતું. હવે ત્રિકોણમિતિય વિધેય એનો મારે થોડીક તમને બેઝિક માહિતી આપવી છે. તો એ પહેલા વિધેય પહેલા સંબંધ આવે છે, જે તમે ટેક્સ્ટ બુકમાં તમારું ચેપ્ટર છે તમે ભણશો. પણ સંબંધ અને વિધેય પરથી ત્રિકોણમિતિય વિધેયનું અસ્તિત્વ આવેલું છે. તો સંબંધ શું છે, એના પરથી વિધેય કેવી રીતે મળ્યું અને વિધેય પરથી આપણે ત્રિકોણમિતિય વિધેય માટે લાસ્ટ ટાઈમ મને યાદ છે ત્યાં સુધી આપણે કળા અને વિકળા ઉપર અટકેલા હતા કે કોઈ પણ ખૂણો હોય તો ખૂણાના બે માપ આપણે અંશ માપ અને રેડિયન માપ. તો આજે હું તમને હમણાં એ પણ માહિતી આપી દઈશ કે અંશ માપ અને રેડિયન માપ કેવી રીતે મળી શકે, બંનેની બીજામાં કેવી રીતે ચેન્જ કરી શકાય. પરંતુ એ પહેલા થોડી બેઝિક તમને પાંચ માહિતી આપી દઉં સંબંધ અને વિધેય વિશે. તો મિત્રો, સંબંધ શું છે? તો તમે ચેપ્ટર નંબર 1 માં ભણી ગયા કે અરિક્ત ગણ. અરિક્ત એટલે ખાલી ના હોય તેવું ગણ. અરિક્ત એટલે ખાલી ના હોય તેવા કોઈ પણ બે ગણ a અને b માટે, કોઈ પણ બે ગણ a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો શું કહેવાય? સંબંધ કહેવાય. મિત્રો સમજજો બરોબર. કોઈ પણ જે અરિક્ત ગણ, અરિક્ત એટલે ખાલી ના હોય તેવા, a is not equal to null set, b is not equal to null set. ખાલી ન હોય તેવું ગણ જે તમે ચેપ્ટર નંબર 1 માં ભણશો. તો અરિક્ત ગણ a અને b માટે ખાલી ન હોય તેવા કોઈ પણ બે ગણ a અને b માટે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય છે. હવે પ્રશ્ન એ થાય કે સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત થાય? મેં અહીંયા તમને કહી દઉં છું કે a ક્રોસ b ના કોઈ પણ ઉપગણને a થી b નો સંબંધ કહેવાય. તો મિત્રો તમે કાર્ટેશિયન ગુણાકારથી પરિચિત છો. કોઈ પણ બે ગણ માટે કાર્ટેશિયન ગુણાકાર શોધવો હોય તો કેવી રીતે શોધી શકાય એ તમે જાણો છો. તો ધારો કે અહીંયા ગણ એમાં મારી પાસે બે સભ્યો છે, ગણ b માં ત્રણ સભ્યો છે, ગણ એમાં બે સભ્યો છે, ગણ b માં ત્રણ સભ્યો છે. તો હું a ક્રોસ b શોધીશ તો ગણ એનો પ્રથમ ઘટક ગણ b ના પ્રથમ ઘટક સાથે એક ક્રમિક જોડ બનાવશે જેને હું લખીશ 1,3. ગણ એનો પ્રથમ ઘટક ગણ b ના ઘટક સાથે ક્રમિક જોડ બનાવશે જેને હું લખીશ 1,4. ગણ એનો ઘટક ગણ b ના ઘટક સાથે ક્રમિક જોડ બનાવશે જેને લખીશ 1,5. તો મિત્રો 1 સાથે ત્રણે એલિમેન્ટ કનેક્ટ થઈ ગયા. હવે 2 સાથે 3, 2 સાથે 4 અને 2 સાથે 5. તો મિત્રો સમજો તમે કે તમારી પાસે આ ગણ a છે, આ ગણ b છે. ગણ એમાં 1 2 અહીંયા 3 4 5. તો હવે શું કરવાનું છે? તો તમારો ગણ a 3 સાથે પણ સંબંધ ધરાવે છે, 4 સાથે પણ સંબંધ ધરાવે છે અને 5 સાથે પણ સંબંધ ધરાવે છે. ગણ એનો પહેલો ઘટક ત્રણ ઘટકો b ના ત્રણ ઘટકો સાથે સંબંધ ધરાવે છે. તમને ટોટલ 3 ક્રમિક જોડ મળશે. એ રીતે ગણ એનો અન્ય ઘટક પણ ફરીથી 3 સાથે સંબંધ ધરાવે છે. તો બીજી તમને ટોટલ 3 જોડ મળશે. તો a ક્રોસ b માં ટોટલ 6 ક્રમિક જોડ મળે. a ક્રોસ b માં કેટલી 6 ક્રમિક જોડ મળે. તો a ક્રોસ b માં ટોટલ 6 ક્રમિક જોડ મળે જ્યાં ગણ a ની સભ્ય સંખ્યા 2 છે, ગણ b ની સભ્ય સંખ્યા 3 છે. આને વાપરીશું નંબર ઓફ a. નંબર ઓફ a એટલે a માં રહેલા ઘટકોની સંખ્યા.
ફરીથી રિપીટ કરું છું. નંબર ઓફ A that means A માં રહેલા ઘટકોની સંખ્યા, નંબર ઓફ B that means B માં રહેલા ઘટકોની સંખ્યા. તો નંબર ઓફ A અને નંબર ઓફ B એ બંનેનો જો હું ગુણાકાર કરું, નંબર ઓફ A અને નંબર ઓફ B નો જો ગુણાકાર કરું તો ટોટલ કેટલા સભ્યો થાય? 6 સભ્યો થાય. હા કે ના? યસ. તો A અને B નો કાર્ટેશિયન ગુણાકાર, A અને B નો કાર્ટેશિયન ગુણાકાર કરવાથી તમને જેટલી ક્રમિક જોડ મળશે, એ ક્રમિક જોડ એ A ની સભ્ય સંખ્યા અને B ની સભ્ય સંખ્યાના ગુણાકાર જેટલી હશે. તો મિત્રો આ એક સંબંધની વાત કરી, કોઈ ગણના ઘટકો બીજા ગણના ઘટકો સાથે સંકળાય અને તેનાથી જે ક્રમિક જોડ મળે એ A ક્રોસ B નો સભ્ય બને. તો એ A ક્રોસ B ના સભ્યમાંથી કોઈ ચોક્કસ ક્રમિક જોડ લઈ લો. ધારો કે A ક્રોસ B ના સભ્યમાં 6 ક્રમિક જોડ છે. આ 6 ક્રમિક જોડમાં ધારો કે મેં કોઈ પણ 3 ક્રમિક જોડ પસંદ કરેલી છે. તો આ 3 ક્રમિક જોડ એ A ક્રોસ B નો ઉત્પન્ન થાય. હા તેના યસ. જો આ 3 ક્રમિક જોડ A ક્રોસ B નો ઉત્પન્ન થતો હોય તો તેને A થી B નો સંબંધ કહેવાય. કહેવાય તેને A થી B નો સંબંધ કહી શકાય. હવે જો અહીંયા આપણે લખ્યું છે કે નંબર ઓફ A ક્રોસ B બરાબર 6. A ક્રોસ B માં ટોટલ 6 ક્રમિક જોડ છે. A ક્રોસ B ના ઉપકરણોની સંખ્યા કેટલી થાય? તો તમે ચેપ્ટર નંબર 1 ગણ સિદ્ધાંતમાં ભણશો કે જો ગણમાં n સભ્યો હોય, ગણમાં n સભ્યો હોય તો એના ઉપકરણની સંખ્યા 2n થાય. ગણમાં n સભ્યો હોય તો તેના ઉપકરણની સંખ્યા 2n થાય. તો અહીંયા A ક્રોસ B માં ટોટલ 6 સભ્યો છે તો તેના ઉપકરણની સંખ્યા કેટલી થાય? 2/6 એટલે ટોટલ 64 ઉપકરણ થાય. કેટલા થાય? 64 ઉપકરણ થાય. તો અહીંયા સુધી તો ક્લિયર. ચેપ્ટર નંબર 1 માં તમે ભણ્યા કે A ક્રોસ B માં 6 સભ્યો છે માટેના કુલ ઉપકરણોની સંખ્યા બનશે 64. હવે ફરી જઈને આવો કે અરિક્ત ગણ A અને B માટે અરિક્ત છે, ખાલી નથી. A ક્રોસ B ના કોઈ પણ ઉપકરણને A થી B નો સંબંધ કહેવાય. તો A ક્રોસ B ના કોઈ પણ ઉપકરણને A ક્રોસ B ના ઉપકરણની સંખ્યા કેટલી છે? 64. કહેવાય A થી B ના કેટલા સંબંધ શક્ય બને? 64 સંબંધો શક્ય બને. ઘણી બધી વખત મિત્રો આવા લોજિકલ ક્વેશ્ચનની ક્યાંક ને ક્યાંક જરૂર પડતી હોય છે. કેવી રીતે? તો દાખલા તરીકે આપણે વિધેય આગળ ભણીશું ત્યાં સંબંધથી વિધેય કેવી રીતે સંકળાયેલું છે, વિધેયનો આગળ તમે અભ્યાસ કરશો ત્યાં પણ કોઈ ને કોઈ જગ્યાએ આ બધી વસ્તુઓની જરૂર પડશે. ઓકે, ક્લિયર? હવે આ વાત થઈ ગઈ સંબંધની. કોઈ પણ સંબંધને દર્શાવવો હોય ને તો s થી દર્શાવાય. જેનાથી દર્શાવીશું એનો સંકેત છે s. તો A ક્રોસ B ના કોઈ પણ બે અરિક્ત ગણ A અને B માટે A ક્રોસ B ના કોઈ પણ ઉપકરણને A થી B નો સંબંધ કહેવાય. સંબંધ કેવી રીતે શોધી શકાય એ તમને શીખવાડ્યું. કોઈ પણ સંબંધ શોધવો હોય તે કેવી રીતે શોધી શકાય એ તમને શીખવાડ્યું. ધારો કે કોઈ પણ બે ગણો છે એ બંને ગણોનો કાર્ટેશિયન ગુણાકાર લઈ લો. એ કાર્ટેશિયન ગુણાકારમાં જેટલી ક્રમિક જોડ પોસિબલ છે, દાખલા તરીકે 5, 10, 25, 40 જેટલી પણ ક્રમિક જોડ પોસિબલ છે, એ ક્રમિક જોડને જો તમે બેના પાવરમાં નાખશો તો એના ઉપકરણની સંખ્યા થશે. તો એ ઉપકરણની સંખ્યા તેના સંબંધ બરાબર થશે. એટલે કે કેટલા સંબંધ શક્ય બને. તમે ચેપ્ટર નંબર 1 માં ભણશો કે કોઈ પણ ગણને ઓછામાં ઓછા બે ઉપકરણ તો હોય જ. કોઈ પણ ગણને ઓછામાં ઓછા બે ઉપકરણ હોય, એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો આ જે 64 સંબંધ છે, 64 ઉપકરણ છે એમાં બે ઉપકરણ આવવાના, ખાલી ગણ અને એક 6 ક્રમાંક જોડ ધરાવતો ગણ એટલે કે A ક્રોસ B. આ બંને તો આવવાના. એની સિવાયના 62 ઘટકો એવા હશે કે જે સંબંધથી શક્ય બનશે. એટલે કોઈ પણ ગણ હોય તો તમે પહેલા ચેપ્ટરમાં ભણશો કે એને ઓછામાં ઓછા બે ઉપકરણો હોય તો ખાલી ગણ અને બીજું ગણ પોતે. એકમાત્ર ગણ એવો છે ખાલી ગણ કે જે પોતે પોતાનો ઉપકરણ છે. સેકન્ડ થિંગ,
દરેક ગણ પણ પોતે પોતાનો ઉપગણ છે. ઓકે, તો આ વાત થઈ ગઈ મિત્રો સંબંધી. મેં તમને જે સમજાવ્યું છે કે એથી બીજા કેટલા સંબંધ શક્ય બને. એથી બીજા વિવિધ સંબંધોની સંખ્યા કેટલી થશે? ટોટલ 64 થશે. હવે અહીંયા છે કે જો s છે એથી બીજો સંબંધ હોય, જો s ને આપણે એથી બીજા સંબંધ તરીકે દર્શાવીએ તો મિત્રો યાદ રાખજો s એથી બીજો સંબંધ દર્શાવ્યો હોય, ધારો કે આ રીતે EB, જ્યાં EB belongs to A cross B, ધારો કે આ રીતે દર્શાવ્યો છે સંબંધ. ક્રમિક જો સંબંધ એ હંમેશા ક્રમિક જોડમાં દર્શાવીશું. આ બધી માહિતી શા માટે આપે છે મિત્રો? મારે તમને વિધેયમાં ત્રિકોણમિતિય વિધેયના કન્સેપ્ટમાં લઈ જવા છે. તો ત્રિકોણમિતિય વિધેયના કન્સેપ્ટમાં લઈ જવા માટે સૌથી પહેલા તમને બેઝિક થોડી માહિતી આપી દઉં કે જેથી કરી તમને 100% તમારું માઇન્ડ ક્લિયર થઈ જાય. સંબંધ S ક્રમિક જોડ AB, જ્યાં AB belongs to A cross B. આનો મીનિંગ એવો થશે કે પહેલો ઘટક હંમેશા પહેલા એલિમેન્ટમાંથી આવશે, બીજો ઘટક હંમેશા બીજા એલિમેન્ટમાંથી આવશે. પહેલો ઘટક પહેલામાંથી આવશે, બીજો ઘટક બીજામાંથી આવશે. હવે મેં અહીંયા લખ્યું છે સમજજો, જો S એ ACB નો સંબંધ હોય, S એ ACB નો સંબંધ હોય તો પહેલો ઘટક ક્રમિક જોડનો પહેલો ઘટક A જે AB belongs to S ને સંબંધ S નો શું કહેવાય? પ્રદેશ કહેવાય. આ વિધેયની શરૂઆત છે. આ શું છે? વિધેયની શરૂઆત છે. એ પહેલો ઘટક એ હંમેશા AB such that AB belongs to A cross B, તો S એ ACB નો સંબંધ હોય તો A ને સંબંધ S નો પ્રદેશ કહેવાય અને B ને સંબંધ S નો વિસ્તાર કહેવાય. એટલે મિત્રો દરેક ક્રમિક જોડમાં પહેલો ઘટક હંમેશા તમને પ્રદેશ આપશે અને બીજો ઘટક હંમેશા તમને વિસ્તાર આપશે. હવે તમે કહેશો કે સર આ કેવી રીતે શોધવા આવતો? મેં તમને હમણાં જ મિત્રો કીધું છે બે ગણ આપ્યા છે, બંને ગણ પરથી કાર્ટેશિયન ગુણાકારની મદદથી ક્રમિક જોડ શોધી લો. કેટલી ક્રમિક જોડ થશે એ પણ તમને કહી દઉં, ફરીથી તમને યાદ કરાવી દઉં. ધારો કે તમારી પાસે ગણ A માં 3 સભ્યો છે અને સપોઝ ગણ B માં 3 સભ્યો છે, તો A ની સભ્ય સંખ્યા 3, B ની સભ્ય સંખ્યા 3, તો ટોટલ A ક્રોસ B ની સભ્ય સંખ્યા 9 થશે. કેટલી થશે? 9 થશે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ તમારા કાર્ટેશિયન ગોળાકારના ઘટકો. એમાં તમે જેટલી ક્રમિક જોડ છે, ધારો કે 9 ક્રમિક જોડ છે, એનો પહેલો ઘટક એ તમારો પ્રદેશ દર્શાવશે, બીજો ઘટક એ દર્શાવશે વિસ્તાર બતાવશે. તો અહીંયા જે ડેફિનેશન લખી છે ક્લિયર રાખજો કે A સત્ય AB belongs to S ને સંબંધ S નો પ્રદેશ કહેવાય, જેને અંગ્રેજીમાં આપણે ડોમેન તરીકે ઓળખીશું. B સત્ય AB belongs to S ને સંબંધ S નો વિસ્તાર કહેવાય, જેને આપણે રેન્જ કહીશું. જો S એ ખાલી સંબંધ હોય, સોરી S બરાબર ખાલી ગણ હોય તો તેને ખાલી સંબંધ કહેવાય. S બરાબર 5 હોય તો તેને ખાલી સંબંધ કહી શકાય. આ કેવું થાય? ખાલી સંબંધ એનો મતલબ શું? કે ધારો કે અહીંયા જેટલી પણ ક્રમિક જોડ છે એની બહારનો કોઈ નવો સંબંધ લો કે જે આનો ઉદ્ગમ થતો નથી, તો તેને ખાલી સંબંધ કહેવાય. અથવા તો S બરાબર જો બધી ક્રમિક જોડ આવી જાય ત્યારે સાર્વત્રિક સંબંધ કહેવાય. એટલે મેં હમણાં તમને જે કીધું કે તમારા જે 64 ઉપગણ છે, 64 ઉપગણથી વિવિધ 64 સંબંધો શક્ય બને. કેટલા સંબંધો શક્ય બને? 64 સંબંધો શક્ય બને. એ 64 સંબંધમાં સંપન્ન કરેલી તમારો એક ખાલી સંબંધ હશે અને એક સાર્વત્રિક સંબંધ હશે. ક્લિયર? એટલે આ સંબંધ વિશેની માહિતી આપી. સંબંધ પરથી તમને પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે શોધી શકાય તેનું એક બીજું ઉદાહરણ પણ અહીંયા એક્સપ્લેન કરેલું છે, ફરીથી તમને સમજાવી દઉં. ધારો કે અહીંયા s બરાબર xy, જ્યાં x અને y નો સરવાળો 8 થાય તેવી x અને y ની ક્રમિક જોડ n માંથી લેવાની છે. xy ક્રમિક જોડ xy સંબંધ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો છે? ક્રમિક જોડ xy
જ્યાં x અને y નો સરવાળો 8 થાય તેવી ક્રમયુક્ત જોડ તમારે પ્રાકૃતિક ગણ n માંથી લેવાની છે। તો તમે એમ કહેશો કે સર અહીંયા તો તમે માત્ર એક જ ગણ લખ્યું છે, અહીંયા એક વસ્તુ લખી તો બેટા આ xy belongs to n, that means xy belongs to n cross n ઓર્ડર કરાવે છે આપણે, કારણ કે બંને સેમ એલિમેન્ટ માંથી સેમ સેટ માંથી લેવાના છે। સોરી નોટ એલિમેન્ટ, x અને y બંનેની વેલ્યુ તમારે સેમ સેટ માંથી લેવાની છે। that means x પણ n માં આવશે, y પણ n માં આવશે, એટલે મેં એ સિંગલ n લખ્યું। હવે તમે વિચારો કે x અને y નો સરવાળો 8 થાય તેવી કિંમતો તમારે n માંથી લેવાની। x અને y નો સરવાળો 8 થાય તેવી કિંમતો n માંથી લેતા, ધારો કે હું 1 લઉં તેની સાથે મારે કમ્પલસરી 7 લેવા પડે, 2 લઉં તેની સાથે 6 લેવા પડે, 3 લઉં તેની સાથે 5 લેવા પડે, 4 લઉં તેની સાથે 4 લેવા પડે, 5 લઉં તેની સાથે 3 લેવા પડે, 6 લઉં તો 2 અને 7 લઉં તો 1। તમે જોઈ લો મિત્રો, અહીંયા જે પ્રકારનો મેં સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે તેમાં ટોટલ કેટલી ક્રમયુક્ત જોડ છે? 7 ક્રમયુક્ત જોડ છે। કેટલી છે? 7। હવે તમને એવું પૂછવામાં આવે કે આના કેટલા સંબંધ શક્ય બને છે? બેટા આના કેટલા ઉકેલ થાય? 2:7 2:7 એટલે 128, તો આના ટોટલ 128 વિવિધ સંબંધો શક્ય બને। કેટલા સંબંધ શક્ય બને? 128 સંબંધો શક્ય બને। એના ઉકેલની સંખ્યા કેટલી થશે? તો આમાં ટોટલ a ક્રોસ b ના ઉકેલો કેટલા થશે? તો a ક્રોસ b ના ટોટલ ઉકેલો થશે 2:7, કારણ કે તમારી પાસે અહીંયા ટોટલ 7 ક્રમયુક્ત જોડ છે। ઓકે, ક્લિયર? આ સંબંધનું ઉદાહરણ આપ્યું, એના પરથી ક્રમયુક્ત જોડ। હવે મારો પ્રશ્ન એ છે કે તમને પૂછવામાં આવે કે કેટલા સંબંધ શક્ય બને, એ પણ મેં તમને કહી દીધું, ટોટલ 128 સંબંધ શક્ય બને। આ કેના? ઓકે, હવે નેક્સ્ટ હું તમને એ કહી દઉં કે તમારે આ સંબંધ દેશમાં કયા કયા ઘટકો પ્રદેશમાં આવશે। તો અહીંયા જે વ્યાખ્યા છે કે s એ b થી b નો સંબંધ હોય તો પહેલો ઘટક a ને સમદેશનો પ્રદેશ કહેવાય। તો સમદેશનો પ્રદેશમાં 1 દરેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક, એવું નહીં કે પહેલી ક્રમયુક્ત જોડનો પહેલો, દરેક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક એ તમારો સંબંધ s નો પ્રદેશ કહેવાય। તો 1 2 3 4 5 6 ને 7 સંબંધના પ્રદેશ થઈ ગયા। દરેક ક્રમયુક્ત જોડનો બીજો ઘટક b, જેને સંબંધનો વિસ્તાર કહીશું, તો 7 6 5 4 3 2 અને 1 આ સંબંધનો શું થાય? વિસ્તાર થાય। તો મિત્રો આ વાત થઈ ગઈ કોઈ પણ સંબંધ ક્યાંથી કેવી રીતે બની શકે અને સંબંધોના પરથી પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે મેળવી શકાય। તો આ જે તમને માહિતી આપી વધારે તમે ટેક્સ્ટબુકમાં ભણશો। અત્યારે જે ટેબલના લેવલ પર આ જે ટોપિક પર લઈ જવા છે એની બેઝિક ઇન્ફોર્મેશન મેં તમને અહીંયા આપેલી છે કે સંબંધ શું છે, સંબંધ પરથી ખાલી સંબંધ શું થાય, સાર્વત્રિક સંબંધ શું થાય, સંબંધ પરથી પ્રદેશ અને વિસ્તાર કેવી રીતે મળી શકે। ઓકે, તો આ જે સંબંધ પરથી આપણે જે વાત કરી પ્રદેશ અને વિસ્તારની, તો મારે તમને જે વિધેયના પાઠમાં લઈ જવા છે એ આના પરથી લઈ જવા છે। તો એ જે સંબંધ અને વિસ્તારની જે વાત કરી એમાં તમે જ્યારે કોઈ પણ બે અયુક્ત કોણ લઈ લો તો એ બે અયુક્ત કોણ વચ્ચે આપણે જે હમણાં સંબંધ વ્યાખ્યાયિત કર્યો, ધારો કે a અને b, અહીંયા 1 2 3 4 સપોઝ એને n to n રાખો, a to b ની વચ્ચે 1 to 4 2 to 8 3 to 12 and 4 to 16। મિત્રો અહીંયા ક્રમિક જોડ લખો તો 1 4
2,8 3,12 અને 4,16 આવું થાય આજે મેં આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે તો અહીંયા માની લો કે મારી પાસે પહેલા ક્રમમાં 1 થી 4 ઘટકો છે બીજામાં મારી પાસે છે 4 8 12 અને 16 તો અહીંયા આ બંને વચ્ચે કયા પ્રકારનો સંબંધ સ્થાપિત થયો આ બંને ગણો વચ્ચે કયા પ્રકારનો સંબંધ સ્થાપિત થયો તો હું અહીંયા હું લખી શકું કે f nc n પર f nc n પર કયા પ્રકારનો સંબંધ સ્થાપિત થયો તો f of n which is equal to 4n f of n is equal to 4n જ્યાં n belongs to small n belongs to capital N તો મિત્રો હવે તમને એમને સર આવું કેવી રીતે તો સમજો હું અહીંયા f ની n ની જગ્યાએ 1 લખીશ તો મને આન્સર 4 મળશે તો f નો 1 નીચેનો તમને આન્સર ઘટક કેટલો મળે છે 4 હું અહીંયા 2 લખીશ તો તમને આન્સર કેટલો મળશે 8 મળશે હું અહીંયા 3 લખીશ તો તમને આન્સર કેટલો મળશે 12 મળશે હું અહીંયા 4 લખીશ તો તમને આન્સર 16 મળશે તો તમારી પાસે પહેલા ક્રમમાં જેટલા ઘટકો હતા એ દરેક ઘટકનું f વિધેય f એ NCN પર તો સંબંધ ધરાવતો હોય તો સામે તમને એની ઇમેજ કેવી મળે છે ઇમેજ એટલેનું પ્રતિબિંબ કેવું મળે છે તો f1 નીચેનું પ્રતિબિંબ 4 થાય છે f2 નીચેનું પ્રતિબિંબ 8 3 નીચેનું 12 અને 4 નીચેનું 16 તો હવે તમે સમજો હું તમને એમ પૂછું કે f નું દાખલા તરીકે 10 નીચેનું પ્રતિબિંબ તો તમે કહેશો સર 40 કેમ કારણ કે તમારી પાસે અહીંયા એક સંબંધ વ્યાખ્યાયિત કર્યો છે કે fn બરાબર 4n તો આ એક સંબંધ થઈ ગયો આ સંબંધ થઈ ગયો હવે તમને એમ થાય કે આ જે સંબંધ છે એના પરથી આપણે ઘણી બધી કિંમતો લખી શકીએ કારણ કે n માં અનંત કિંમતો આવે તો મારો કહેવાનો મીનિંગ એ છે કે આ જે સંબંધ વ્યાખ્યાયિત કર્યો એનો પહેલો ઘટક એ શું બતાવશે તમને પ્રદેશ બતાવશે આ બીજો જે ઘટક છે એ શું બતાવશે વિસ્તાર બતાવશે તો આ જે NCN પર સંબંધ વ્યાખ્યાયિત કરેલો પહેલો ઘટક પ્રદેશ અને બીજો ઘટક વિસ્તાર હવે હું થોડું ડાયગોનલ લઉં ટર્નિંગ પોઈન્ટ છે યાદ રાખજો કે પ્રદેશ અને વિસ્તારની આપણે વાત કરી તો આ વિસ્તારમાં જે ઘટકો છે ધારો કે 4 8 12 અને 16 આ બધા ઘટકો એ ગણમાં આવેલા છે હા કે યસ આ બધા ઘટકો ગણ n માં આવેલા છે જ્યાં ગણ n જે બીજો ઘટક છે તેમાં આવેલા છે તો જો આ ગણના બધા ઘટકો ગણ n માં આવેલા એક ગણના બધા સભ્યો બીજા ગણમાં હોય તો એક ગણ બીજા ગણનું શું કહેવાય ઉપગણ કહેવાય આપણે વ્યાખ્યા ઉપગણની તમે સેકન્ડ નંબર 1 માં ભણેલા છો યાદ કરો જો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ b માં હોય તો ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય તો આ ગણના જેટલા પણ સભ્યો છે ગણ n માં છે તો એ બધા એમાં હોવા જોઈએ તો ઉપગણ થઈ ગયું તો હંમેશા વિધેયનો વિસ્તાર અહીંયા કોનો ઉપગણ થાય છે n જો આ જે n છે ને એ n ને હવે આપણે નામ આપીશું સહપ્રદેશ નામ આપીશું સહપ્રદેશ તેને અંગ્રેજીમાં કહીશું કોડોમેન શું કહીશું કોડોમેન તો હંમેશા કોઈ પણ વિધેયનો વિસ્તાર યાદ રાખો કોઈ પણ વિધેયનો વિસ્તાર એ તેના સહપ્રદેશનો ઉપગણ થશે કોઈ પણ વિધેયનો વિસ્તાર એ તેના સહપ્રદેશનો ઉપગણ થશે એટલા માટે મિત્રો મેં તમને આ સંબંધ એના ઉપરથી પ્રદેશ અને એના ઉપરથી વિસ્તારની માહિતી આપી હવે મેં તમને પરિચિત કર્યા કે સંબંધ શું હોઈ શકે સંબંધ પરથી પ્રદેશ કેવી રીતે શોધી શકાય પ્રદેશ અને વિસ્તાર અને એના પરથી સહપ્રદેશ તો આટલી વસ્તુથી તમે હવે પરિચિત થઈ ગયા હશો આ જે આજનો વિડિયો રેકોર્ડિંગ લેક્ચર છે એને મિત્રો તમે 2 થી 3 વાર ઓબ્ઝર્વ કર્યા પછી તમે એને વર્કઆઉટ કરશો તો તમારા માઇન્ડમાં
આ કન્સેપ્ટ ઘણા અંશે ક્લિયર થઈ જશે કારણ કે આ જે છે તે ગણિતનો મેન પાયો છે એવું કહી શકાય એમાં કોઈ શંકા નથી કારણ કે આપણે પાછળ જેટલા પણ ટોપિક ડિસ્કસ કરવાના છે કે તમામે તમામ ટોપિકમાં તમે ધ્યાન આપજો હું અત્યારથી તમને કહું છું કે તમામે તમામ ટોપિકમાં કોઈ ને કોઈ જગ્યાએ આપણે વિધેય તો શબ્દ યુઝ કરીએ ઓકે તો હવે તમારા માઇન્ડમાં એટલું ક્લિયર હોવું જોઈએ કે વિધેય શું છે વિધેય ક્યાંથી આવે છે વિધેય કેવી રીતે બને વિધેય બનવા માટેની શરત શું વિધેય ક્યારે પોસિબલ બને વિધેય ક્યારે પોસિબલ ન બને તો આટલું ક્લિયર હોય તો હું નથી માનતો કે તમને કોઈ જગ્યાએ પ્રોબ્લેમ થઈ શકે ઓકે તો મિત્રો આજે મેં તમને સંબંધની વાત કરી હવે એ સંબંધ પરથી મેં તમને પ્રદેશ અને વિસ્તાર સમજાયા તો પ્રદેશ અને વિસ્તાર મેં તમને કીધું કે કોઈ પણ વિધેયનો વિસ્તાર એટલે રેન્જ એને શું કહીશું વિસ્તાર એ હંમેશા કોનો ઉગમ થશે એના સપ્રદેશનો ઉગમ થશે કોનો ઉગમ થશે સપ્રદેશ જેને આપણે કહીશું કોડોમેઇન શું કહીશું કોડોમેઇન હવે મિત્રો હું તમને વિધેય ઉપર લઈ જાઉં છું થોડી વિધેયની બેઝિક માહિતી આપી દઉં કે વિધેય ક્યારે બની શકે તો વિધેય બનવા માટે પણ બે અનિશ્ચિત ગણ જોઈએ વિધેય બનવા માટે પણ બે અનિશ્ચિત ગણ જોઈએ મારે તમને જે વિધેય સમજાવવું છે તે વિધેય અહીંયા હું તમને થિયોરિકલ ડેફિનેશન યાદ કરાવવા માંગતો નથી માત્ર ને માત્ર મેથેમેટિકલ ફોર્મેશન હું તમને કહી દઈશ કે આ વિધેય છે કે વિધેય નથી ધ્યાન આપો હું અહીંયા કેટલીક વેન આકૃતિ દોરું છું જે તમે લેસન નંબર 1 માં ભણશો આ પહેલી આકૃતિ એકચ્યુઅલમાં બે ગણ વચ્ચેનો સંબંધ સ્થાપિત કરું છું આ બીજી આકૃતિ આ ત્રીજી આકૃતિ આ ચોથી અને આ પાંચમી મિત્રો મેં અહીંયા હું તમને સમજાવું આને ધારો કે a નામ આપીએ અને b કેમ નામ આપીએ a b ઓકે હવે સમજો હું અહીંયા ધારો કે લખું 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 મિત્રો આ બધાને તમે હમણાં સંબંધ તરીકે મગજમાં રાખી તમારે સમજવાનું કે પ્રદેશ અને એનો વિસ્તાર હું તમને એનો એક્સપ્લેનેશન થોડી અલગ રીતથી સમજાવું છું ધ્યાન આપજો અહીંયા 1 એ 5 સાથે સંબંધ ધરાવે છે 2 એ 7 સાથે 3 એ 6 સાથે 4 એ 8 સાથે અચ્છા 1 7 સાથે 2 8 સાથે 3 આની સાથે અને 4 અહીંયા સંબંધ ધરાવે છે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે અહીંયા આવશે અને આ સંબંધ અહીંયા જો મિત્રો ખાસ સમજો કેટલો ડિફરન્સ છે અહીંયા ટોટલ મેં 5 આકૃતિ દોરેલી છે આ પાંચે પાંચ આકૃતિમાં क्या संबंध शक्य है संबंध परથી વિધેય મળે છે કે નથી મળતું એ તમને બહુ સરળતાથી એક્સપ્લેન કરું ખાસ ધ્યાન રાખજો પહેલી જે આકૃતિ છે મારી પાસે એમાં જો હું તમને ક્રમયુક્ત જોડતી લખું તો મારે કેવી રીતે લખાય છે મારે કોની સાથે સંબંધ ધરાવે છે 5 સાથે 2 કોની સાથે સંબંધ ધરાવે છે 7 સાથે 3 કોની સાથે 6 સાથે અને 4 કોની સાથે સંબંધ ધરાવે છે 8 સાથે આ થઈ ગયું બીજી આકૃતિમાં હું સંબંધ લખું તો 1 7 સાથે સંબંધ ધરાવે 2 8 સાથે સંબંધ ધરાવે 3 5 સાથે સંબંધ ધરાવે અને 4
એ ફરીથી 8 સાથે સંબંધ ધરાવે છે. ઓકે, જોઈ લો 1 7 સાથે, 2 8 સાથે, 3 5 સાથે અને 4 8 સાથે. ત્રીજી આકૃતિમાં હું સંબંધ લખું તો 1 5 1 6 2 7 2 7 સાથે, 3 8 સાથે અને 4 8 6 સાથે. આમાં તમે જુઓ 1 5 2 6 3 7 4 8. આમાં જુઓ 1 5 2 5 3 5 અને 4 5. આ મિત્રો મેં બધી પ્રવૃત્તિઓ જોડી જે સંબંધ ધરાવે છે તે લખી નાખી. હવે માત્ર આઈડેન્ટિફાઈ કરવાનું છે કે સંબંધ છે કે નહીં. ઓકે, ફર્સ્ટ આકૃતિમાં જો યાદ રાખીને બોલી દે પ્રદેશનો ઘટક સંબંધમાં પ્રદેશનો ઘટક એટલે પહેલો ઘટક વ્યાખ્યાનો પ્રદેશના ઘટકનું રિપીટેશન થવું જોઈએ નહીં. ફર્સ્ટ થિંગ, કોઈ પણ ક્રમયુક્ત જોડમાં પ્રદેશના ઘટકનું રિપીટેશન થવું જોઈએ નહીં. થાય છે? નથી થતું. ઓકે, તો સંબંધ છે. પછી કઈ વિચારો પાછળનું કોઈ સ્ટેપ વિચારવાનું નથી. ફર્સ્ટ થિંગ, પ્રદેશના ઘટકનું રિપીટેશન થતું નથી. બીજી વસ્તુ, પ્રદેશનો કોઈ પણ ઘટક બાકી રહી જાય છે સંકળાયેલો? ના. જો રહી જતો હોય તો ત્યાં તમારે વિચારવાનું. જો રહી જતો હોય તો વિચારવાનું. રહી જાય છે? ના. પ્રદેશનો કોઈ પણ ઘટક સંકળાયેલો બાકી રહેતો નથી. દરેક ઘટકમાંથી કોઈ પણ ઘટકનું રિપીટેશન થતું નથી. માટે આ સંબંધ એ વિધેય છે. સંબંધ એ વિધેય છે. ઓકે, ચલો બીજી આકૃતિ પર 1 2 3 4 ચાર ઘટકો છે. ચારેયમાંથી કોઈ પણ પુનરાવર્તન થતું નથી. કોઈ પણ ઘટક સંકળાયેલો બાકી રહેતો નથી. માટે આ સંબંધ એ વિધેય છે. ઓકે, ચલો ત્રીજામાં માઇન્ડ રેસ. અહીંયા જુઓ 1 એ બે ઘટકો સાથે સંબંધ ધરાવે છે. 5 અને 6 સાથે. તો 1 એ બે ઘટકો સાથે સંબંધ ધરાવે તો એ સંબંધ એ વિધેય શક્ય બની શકશે નહીં. સંબંધ એ વિધેય નથી. કેમ? કારણ કે પ્રદેશના ઘટકનું પુનરાવર્તન થાય છે. માટે આ વિધેય નથી. ચલો અહીંયા છે જોજો પ્રદેશનો દરેક ઘટક સંકળાયેલો છે અને સિંગલ ટાઈમ જ છે. માટે આ સંબંધ એ વિધેય છે. આ સંબંધ એ વિધેય છે. આ સંબંધ પણ વિધેય છે. જોજો અહીંયા બીજી એક વસ્તુ તમને એમ થાય કે સર અહીંયા તો કોઈ પણ ઘટક કનેક્ટેડ નથી. તો બેટા સામેનો ભાગ એ સ્વપ્રદેશ છે. સ્વપ્રદેશનો કોઈ પણ ઘટક સંકળાયેલો બાકી રહી જાય તો ચાલે, પણ પ્રદેશનો ઘટક સંકળાયેલો બાકી ના રહેવો જોઈએ. બીજી વસ્તુ, પ્રદેશમાંથી દરેક ઘટકમાંથી એક જ વખત તીર છૂટવું જોઈએ. ધેટ મીન્સ કોઈ પણ ઘટકનું એકથી વધારે વખત પુનરાવર્તન ના થવું જોઈએ. કોઈ પણ ઘટક એકથી વધારે વખત સંકળાયેલો ના હોવો જોઈએ. સ્વપ્રદેશનો ઘટક એટલે કે સામેનો દળનો ઘટક સંકળાયેલો બાકી રહી જાય તો ચાલે. આ બધી કન્ડિશનો સાથે તમને વેન આકૃતિની મદદથી કોઈ પણ સંબંધ એ વિધેય છે કે નહીં એ મેં તમને સમજાવ્યું. એટલે આ સંબંધ એ વિધેય દર્શાવે છે. આ સંબંધ એ વિધેય દર્શાવે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ સંબંધ અને વિધેય. વિધેય ક્યારે મળી શકે? તમે વિધેયની ડેફિનેશન તમે બુકમાં ટેક્સ્ટબુક લેવલ પર કરવાના છો ત્યારે તમારે આ કોન્સેપ્ટ આવશે. અત્યારે મેં તમને ડાયરેક્ટલી તમે આઈડેન્ટિફાઈ કરી શકો કે વિધેય છે કે નહીં. તમારે તમને વિધેયની બેઝિક માહિતી આપી હતી જે તમને આજે આપેલી છે. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી સંબંધ અને વિધેયની માહિતી મેળવી. મારેથી તમને ત્રિકોણમિતિય વિધેયમાં આગળ થોડા લઈ જવાના છે. એ પણ હું તમને કન્ટિન્યુ કરીશ. આપણો એક અગત્યનો ટોપિક જે મેં લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી હતી કે સંબંધના જે અંશમાપ અને રેડિયન માપ છે એમાં કલા અને નિકલા એ પણ તમને જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે એક્સપ્લેન કરીશ. પણ ત્રિકોણમિતિય વિધેયમાં થોડું ડેપ્થમાં જવા માટે આજે મેં તમને આ માહિતી આપી દીધી. સંબંધ અને વિધેયની બેઝિક
બેઝિકલી હવે તમારા માઇન્ડમાં કે જે શું છે સંબંધ શું છે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે, થેન્ક યુ.